यमने છે ને એક લિસ્ટ તૈયાર કર્યું 10 જણાની. પેલાને આને ઉઠાવો છે, બીજાને આને ઉઠાવો, ત્રીજાને લિસ્ટ લઈને નીચે આવ્યો. ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવાથી દેવા. છે તૈયારી આવી કે પ્રભુ મને બધું જ મળે પણ ભવો ભવ તારી ચરણોની સેવા મને જોઈએ છે, તારી આજ્ઞાનું પાલન મને જોઈએ છે અને એના માટેની મારી તૈયારી છે. ચલો એ છોડો, પરલોક યાદે આવે છે કે આપણે જવાનું છે કે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. આપણે તો લાઈફ ટાઈમ માટે જીવવાના છે, આપણે ક્યારે મરવાના નથી. એકવાર એવું થયું, યમને છે ને એક લિસ્ટ તૈયાર કર્યું 10 જણાની. પેલાને આને ઉઠાવો છે, બીજાને આને ઉઠાવો, ત્રીજાને લિસ્ટ લઈને નીચે આવ્યો. યમદૂત આવ્યો ને તો પહેલા નંબરનો જે લિસ્ટ હતો એની પાસે ચાલ તૈયારી કર, તને ઉઠાવવા આવ્યો છું. એટલે કે સાહેબ તમે યાર અચાનક આવો, એ કે આજની કોર્ટ બી અમને સમન્સ આપે છે, તમે કઈ કાયદો આપો. એ કે આપ્યા હતા સમન્સ, દાંત તૂટ્યા મારું પહેલું સમન્સ હતું, હાડકું ભાંગ્યું મારું બીજું સમન્સ હતું, તારા વાળ કાળ સફેદ કરી નાખ્યા એ ત્રીજું સમન્સ હતું, આંખે ઓછું ને કાને ઓછું સંભળાવા લાગ્યું એ મારું પાંચમું સમન્સ હતું. હવે દાંત પડ્યા તો બીજા ચોખ્ખા બેસાડી દીધા, વાળ સફેદ કર્યા તો કાળા કરી આવ્યો, આંખે ઓછું દેખાતું લેન્સ ઠોકી દીધું, કાને ઓછું સંભળાતું મશીન ઠોકી દીધું. તો ભાઈ મારે કરવાનું શું? ચલો કાંઈ વાંધો નહીં યમ સાહેબ, તમે બેસો, તમે ચા પાણી કરો પછી લઈ જજો. સારું, તો કોફી બનાવવા ગયો. એને કહ્યું કે કોફીમાં ઊંઘની ગોળી નાખી દો, હવે હોઈ જાય એટલે મારો જે નંબર છે 10મા નંબરે ગોઠવી દો. એને કોફીમાં નાખી ઊંઘની ગોળી, કોફી પીવડાવી. કોફી પીને યમ પી ગયો. પછી લિસ્ટ હાથમાંથી લીધું, પહેલો નંબર મારો છે એને ચેકી 10મા વાળાને પહેલો કર્યો અને પેલા વાળા પોતાનો 10માય કર્યો. આવું કરીને પછી નિશ્ચિત થઈ ગયો, હવે મારી પાસે ટાઈમ છે, હું બધું તૈયારી કરી લઈશ, જવું તો છે ખબર છે પણ થોડો ટાઈમ મળી જાય. બોલો 4-5 કલાક પછી ઉઠ્યો, આળસ પડીને આળસ. શું યાર તે મારા યાર યમલોકમાં આવું કઈ નથી મળતું, પીવાનું શું પીવડાયું તે શું ઊંઘ આવી. અનાદિકાળથી મને યાદ નથી કે હું સૂતો હતો, આજે તારા ઘરે આવીને સૂઈ ગયો, હું બહુ ખુશ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હું હવે 10મા નંબરથી શરૂ કરીશ. તમે સમજ્યા કે નહીં? મોત તમને નહીં છોડે. તમે જમીનમાં હો કે પાતાળમાં હો કે આકાશમાં હો કે દેરાસરમાં હો કે ઉપાશ્રયમાં હો, ખાતા હો કે પીતા હો કે ભાવાઈ જાતમાં હો, ગમે ત્યાં હો, જ્યાં હશે ત્યાં આવીને તમને લઈ જશે. મોત તમને નહીં છોડે. આટલી પણ સભાનતા તમે રાખી દો ને તો એ તમે ઘણા બચી જાઓ ને ધર્મ પ્રત્યે તમારી લાગણી વધી જાય. જે તમારું કેવું છે ખબર છે, જે નથી લઈ જવાતું ઉપર એના પાછળ તમારી દોડ છે, જે લઈ જઈ શકાય છે એની પાછળ તમારી બિલકુલ પણ દોડ નથી. સમજાયું? જે ઉપર નથી લઈ જઈ શકાતું એના માટે તમારી દોડ કેટલી, એના પાછળ પાગલતા કેટલી. પૈસો નથી લઈ જઈ શકાતો એની પાછળ, પરિવાર નથી લઈ જઈ શકાતો એની પાછળ, સત્તા નથી લઈ જઈ શકાતી એની પાછળ, શરીર નથી લઈ જઈ શકાતું એની પાછળ. અને એક બાજુ જે લઈ જઈ શકાય છે પુણ્ય, જે લઈ જઈ શકાય છે આપણા આત્માની પરિણતિ, જે લઈ જઈ શકાય છે આત્માનું સુખ, એ તમે એના પાછળ તમારી પાગલતા નથી. પર પરિવારમાં આવતા પહેલા પરલોકની તૈયારી કરી લો, ઘણા બધા પાપોથી બચી જશો.